હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો અત્યારે વાગ્યા છે 3 અને આજે છે રવિવાર અને આજે અમે જઈએ છીએ શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજીએ દર્શન કરવા. તો ચાલો તમે પણ દર્શન કરો અને જોડાઈ રહો આજની આ નવી રોડ ટ્રીપમાં. હેલો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે અને અમે છીએ નેશનલ હાઈવે ઉપર. હવે અમે જઈ રહ્યા છીએ વાંકાનેર સાઈડ. જોઈ રહ્યા છો કે વાંકાનેર હાઈવે ઉપર ટ્રાફિક કેટલું છે. આ હાઈવે ઉપર અવારનવાર ટ્રાફિકનો પ્રોબ્લેમ રહે છે. મોરબીથી સાળંગપુર જવા માટે આપણે પેટ્રોલ નાખવું આવી ગયું છે. આપણે અત્યારે છીએ નેશનલ હાઈવે 27 ઉપર. આપણે પહોંચી ગયા છીએ ચોટીલા બાઉન્ડ્રી. અહીંયાથી આપણે જઈશું રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. તો આ છે ચોટીલાની બાઉન્ડ્રી અને આ છે રાજકોટ અમદાવાદ હાઈવે. તો આ રાજકોટ અમદાવાદ હાઈવે 6 લેનનો હાઈવે છે. આ છે રાજકોટ અમદાવાદ હાઈવેનો નજારો. જે સામે તમને ડુંગર જ જોવા મળશે. સામે તમને દેખાઈ રહ્યું હશે ચોટીલાનો ડુંગર. અહીંયાથી સાઈડમાં તમને જોવા મળતો હોય છે ચોટીલાનો ડુંગર. તમે અહીંયા દર્શન કરી લો. જય શ્રી ચામુંડા. અમે છીએ અમદાવાદથી રાજકોટ વાળા હાઈવે ઉપર. અમે હું જાઉં છું સાથે મારી ફેમિલીને લઈને. એન્જોય કરતા કરતા જઈ રહ્યા છીએ અને તમે પણ અમારા બ્લોગને એન્જોય કરો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અહીંયા સાહિલા ઓવરબ્રિજની નીચેથી હવે બોટાદવાળા હાઈવે ઉપર જશું. તો સામે જે હાઈવે દેખાય છે તે છે પાળિયાદ બોટાદવાળો હાઈવે. તો બોટાદવાળા હાઈવે ઉપર ચારો તરફ તમને લીલી હરિયાળી જોવા મળશે અને સુંદર સુંદર નજારા જોવા મળશે. અને હા, વચ્ચે નાના નાના ગામ હોવાથી રસ્તા ઉપર ઘેટા બકરા અને ગાય ભેંસ તો જોવા મળશે જ, જેથી ડ્રાઇવિંગ થોડુંક સંભાળીને કરવું.
તો આપણે બોટાદ સિટીમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે જશે સાળંગપુર બાજુ. તો બોટાદથી સાળંગપુર ફક્ત 11 કિલોમીટરના અંતરે છે, જ્યાં બોટાદના અંડરબ્રિજ ઉપર બોર્ડ મારેલું છે. તો હવે અમે સાળંગપુર પહોંચવાની તૈયારીમાં છીએ. સાળંગપુર રહ્યું છે અહીંયાથી 8 કિલોમીટર. તો આ છે સાળંગપુર મંદિરનો મુખ્ય દ્વાર. અત્યારે વેકેશનનો માહોલ હોવાથી સાળંગપુરમાં ભીડ તથા ટ્રાફિક જોવા મળે છે. તો આપણે સાળંગપુરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરીને ગાડી સીધી પાર્કિંગ સાઈડમાં જવા દીધી. પણ વેકેશનનો માહોલ અને ભીડ જાજી હોવાથી પાર્કિંગ ગોતવું થોડુંક મુશ્કેલ હતું, પણ અંતે પાર્કિંગ મળી ગયું અને આપણે ગાડી પાર્ક કરીને સીધા ચાલી આવી મંદિર તરફ. અમે પહોંચી ગયા છીએ સાળંગપુર ધામમાં.
અને પહોંચીને અમે પહેલાં ફ્રેશ થવા માટે ત્યાં રૂમ રાખી લીધો છે શ્રી સ્વામિનારાયણ અતિથિ ભવનમાં. અને ચાલો હું તમને અહીંથી બહારનો બાલ્કનીનો નજારો બતાવું. અહીંયાથી તમે સુંદર નજારો જોઈ શકો છો સારંગપુર મંદિરનો. અને થોડી વારમાં હું તમને ત્યાં દર્શન કરવા પણ લઈ જઈશ. અમે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે, તો ચાલો તમને પણ દર્શન કરાવ. તો આપણે પહોંચી ગયા છીએ સારંગપુર મંદિરે, અને આ છે સારંગપુર શ્રી હનુમાન દાદાનું મંદિર. તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક બહુ જ છે. શ્રી કષ્ટભંજન દેવ સારંગપુર. તો અહીંયા અમે લોકોએ તો દર્શન કરી લીધા. તમે પણ વિડીયોના માધ્યમથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કરો. સારંગપુરમાં હનુમાનજીના દર્શન થઈ ગયા છે, અને હવે અમે જઈ રહ્યા છીએ હનુમાનજીની મૂર્તિ પાસે જ્યાં નારિયેળ વધારવામાં આવે છે. અને તે પછી અમે જવાના છીએ ભોજન માટે, હનુમાનજીની પ્રસાદી માટે. તો આ છે હનુમાન દાદાની મૂર્તિ છે. તમે એક હાથમાંથી નારિયેળ નાખશો તો બીજા હાથમાંથી પ્રસાદી સ્વરૂપે અડધું નારિયેળ બહાર નીકળશે. હવે અમે જઈ રહ્યા છીએ પ્રસાદી સારંગપુર હનુમાનજી દાદાની પ્રસાદી માટે. આ છે સારંગપુરનું ભોજનાલય, જ્યાં બપોરે અને સાંજે જમવાનું મળી રહેશે. અને આ ભોજનાલયમાં જમવાનું તદ્દન મફત છે. કહેવાય છે કે સારંગપુરનું અન્ન ક્ષેત્ર એ ગુજરાતનું સૌથી મોટું અન્ન ક્ષેત્ર છે. આ અન્ન ક્ષેત્રમાં સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે પણ જમવાનું મળે છે. તો અમે પણ આજે પ્રસાદીનો લાભ લેવા ભોજનાલયમાં પહોંચી ગયા. અહીંયા એક પણ રૂપિયો લીધા વિના રોજે હજારો શ્રદ્ધાળુઓ ભોજન ગ્રહણ કરે છે. આ છે આજનો સારંગપુર દાદાનો પ્રસાદી. સાંજની પ્રસાદીમાં છે કઢી, ખીચડી, શાક, રોટલી. મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે અને દેશમાં જઈએ છીએ. અને હવે તમને કરાવીશ દર્શન કિંગ ઓફ સારંગપુર. તો અહીંયા ભોજનાલયની બાજુમાં જ છે સ્ટોર, જ્યાંથી તમે ખરીદી પણ કરી શકો છો.
અહીંના મંદિરનો સુંદર નજારો જોઈને મન અને હૃદયને અલગ જ શાંતિ મળે છે. અહીંયા મંદિરની બાજુમાં જ ઊંચી હનુમાન દાદાની મૂર્તિ છે. આ મૂર્તિને કિંગ ઓફ સારંગપુરના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા મંદિરના પરિસરમાં સુંદર લીલી હરિયાળીવાળું બાગ બગીચા છે, જ્યાં તમે ફેમિલી સાથે બેસીને હનુમાન દાદાની ભક્તિ કરી શકો છો. અને હા, આ તો અમારી ટ્રીપનો પહેલો જ બ્લોગ હતો. અમે હજી આગળ સવારે ઉઠીને બીજા ધામે દર્શન કરવા જવાના છીએ, તો એ બ્લોગ નેક્સ્ટ પાર્ટમાં આવશે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ બ્લોગ જોવા માટે નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને મારો બ્લોગ પોસ્ટ થતાં જ તમને નોટિફિકેશન મળી રહે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કષ્ટભંજન દેવ.